અમને ગૌરવ એટલા માટે છે કે આઝાદી મળ્યા પછી પહેલીવાર એનડીએની સરકારમાંથી કોઈ એક પ્રભાવી વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. પરિણામ નિશ્ચિત છે અને એટલા માટે મતદાન કરવું એ પણ ફરજિયાત હોય છે તો બધાના માટે ચૂંટાયેલા સદસ્યોએ પણ પોતે મતદાન કરવું જોઈએ. પાર્ટીના આદેશ પ્રમાણે ઉમેદવાર ઊભા રહેતા હોય છે અને ઉમેદવારોને ચૂંટવાની જવાબદારી પણ સદસ્યોની હોય છે. રાષ્ટ્રપતિનો જે ચૂંટણી થવા જઈ રહી છે એમાં એવા સમાજમાંથી તેઓ આવે છે કે જે સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય તરીકે કામ તો કર્યું, રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું, પરંતુ એથી વિશેષ દેશમાં ભ્રમણ કરીને આવા એકદમ ઓબીસી અને એસસી વિસ્તારના કાર્યકર્તાઓને પ્રજાને આગળ લાવવા માટે અને એમાં શિક્ષણ આરોગ્ય વગેરે પહોંચે એના માટેનો એમણે સતત પ્રયાસ કર્યો છે. એવા ઉમેદવાર જીતે એના માટે હું અગાઉથી અભિનંદન આપું છું.